અમરેલીમાં ગૌવંશની કતલ કરનાર 3 શખ્સને આજીવન કેદની સજા, ત્રણેય શખ્સોને ₹6.8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમરેલી શહેરમાં 2 વર્ષ પહેલા ગૌવંશની કતલ કરતા 3 શખ્સોને આજીવન કેદની સજા ફટકારી છે. ગૌવંશની હેરાફેરી અને કતલના કેસમાં અગાઉ અનેક આરોપીઓને સજા થઈ ચૂકી છે. જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. હું ચંદ્રેશ બી મહેતા, અમરેલી જિલ્લા સ્પેશિયલ સરકારી વકીલ, ગૌવંશ એનિમલ પ્રિઝર્વેશન એક્ટ. ગઈ તારીખ 6/11/2023 રોજ અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પોલીસ વનરાજભાઈ માંજરિયાને એક બાતમી મળેલ કે અમરેલીમાં ખાટકીવાડમાં રહેતા અકરમભાઈ હાજીભાઈ સોલંકી પોતાના મકાને ગૌવંશ વાછરડાની કતલ કરી ગૌમાંસ વેચે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ બાતમીના આધારે પોલીસે રેડિંગ પાર્ટી તૈયાર કરી અને આરોપીના ઘરે રેડ કરેલી અને એ રેડમાં 40 કિલો ગૌમાંસ તથા અન્ય મુદ્દામાલ અને આરોપી પકડાઈ ગયેલ અને આ કામની તપાસ KM પરમાર PSIએ કરેલી. ત્યારબાદ આ કેસ નામદાર અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા આ કોર્ટમાં કેસ ચાલીને નામદાર સેશન્સ કોર્ટે આ ત્રણેય આરોપીઓને આજીવન સજા અને કુલ રકમ 18,24,000 રૂપિયાનો દંડ કરેલ છે. ગુજરાતના ઇતિહાસનો આ પ્રથમ ચુકાદો છે કે કોઈ પણ એક સાથે 3 વ્યક્તિઓને આજીવન સજા આપી હોય તેવો ગુજરાતના ઇતિહાસનો આ પ્રથમ ચુકાદો અમરેલીમાં આપવામાં આવ્યો છે. તે ચુકાદો આવતા જ જીવદયા પ્રેમીઓમાં ખૂબ ખુશીનો માહોલ અત્યારે છે, દેખાઈ રહ્યો છે.